વડોદરામાં પાણીનો કકળાટ હજી પણ યથાવત છે। વડોદરામાં સ્થાનિકો હજી પણ પાણીના કકળાટની પરેશાન છે। સ્થાનિકોએ કારેલીબાગ પાણીની ટાંકી ખાતે વિરોધ દર્શાવ્યો હતો। 3000 પરિવારને પાણી સમયસર નથી મળી રહ્યું। છેલ્લા એક અઠવાડિયાથી પાણીની સમસ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। મામલાની જાણ થતાં શાસક પક્ષના નેતા પણ દોડી આવ્યા હતા। મામલાની તપાસ કરવા અંગેની અધિકારીએ બાહેંધરી આપી છે। પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા અધિકારીએ બાહેંધરી આપી। વિસ્તાર મોટો હોવાથી સમસ્યા થતી હોવાનું અધિકારીનું રટણ છે। અને 2 દિવસની વિતરણ વ્યવસ્થા બંધ થયા પછી જે રિસ્ટોરેશન થવું જોઈએ કે જે પ્રમાણે રેગ્યુલર લોકોને પાણી આપતા હોય એ પ્રમાણે નાગરિકોને જે પાણી આપવાની સુવિધા છે એ પરફેક્ટ રીતે પરિપૂર્ણ નથી થઈ। એના કારણે એક રજૂઆત હતી। તેમ છતાં કારેલીબાગનો જે પ્રશ્ન છે પાણી ટાંકીના જે વિતરણ વ્યવસ્થાનો જે પ્રશ્ન છે એની અંદર ઘણી બધી જગ્યાએ લો પ્રેશરની સમસ્યા છે। છેલ્લા ઘણા સમયથી અમે લોકો એની રજૂઆત કરતા આવ્યા છે કે પાણીનો જે પ્રશ્ન થયો છે જે રજૂઆત છે એ બાબતે ચોક્કસથી તપાસ કરશું અને એમને પાણી મળી જાય એ પ્રકારની ચોક્કસથી કામગીરી કરવામાં આવશે। આમાં જે 2 દિવસનું શટડાઉન હતું એના ત્યારબાદ શું છે કે પાણીની અછત પડી જેના કારણે આ પ્રશ્ન ગંભીર થયો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે। કારેલીબાગ પાણીની ટાંકી 4 રસ્તાના સરાઉન્ડિંગ એરિયામાં છેલ્લા 4 મહિનાથી પાણીનો પ્રશ્ન વિકટ થઈ રહ્યો છે। દિવસે દિવસે એમાં ઘણી બધી મુશ્કેલીઓ વધવા માંડી છે। 3 દિવસ પાણી ન આવવા છતાં પણ ગઈકાલે પણ પાણીનો પુરવઠો ન આપવાના કારણે અમે એ બાબતની રજૂઆત કરવા માટે આજુબાજુના રહેવાસીઓ ભેગા થઈને અહીંયા આવ્યા હતા। અમારા માનનીય કોર્પોરેટર સમક્ષ એની સારું રજૂઆત કરી છે। એ લોકોએ અમને પ્રશ્ન ઉકેલવા માટે આશ્વાસન આપ્યું છે।